मित्रों, रासायणिक गतिकी प्रकरण में थोड़ा आगळ वधीए। प्रश्न है वेग अचळांक और विशिष्ट वेग अचळांक विषे माहिती आपो। एक रिएक्शन तमने आपेली है 2N2O5 gives 4NO2 plus O2। एना माटेनो प्रक्रिया वेग આપણે આ રીતે લખીએ છીએ -1/2 dNO2/dt is equal to 1/4 dNO2/dt is equal to dO2/dt। અને પછી એનો સાંદ્રતા સાથેનો સંબંધ એટલે કે વિકલન વેગ સમીકરણ આપણે આ રીતે બતાવીએ છીએ। અહીંયા જે એક બતાવ્યું છે એ મેં તમને વાત કરી હતી। સાંદ્રતાના ઘાતાંકને આપણે પ્રક્રિયાક્રમ કહીએ છીએ, અત્યારે સ્વીકારવાનું। વિકલન વેગ સમીકરણને તમે આ રીતે બી લખી શકો -dN2O5/dt is equal to K into N2O5⁻1। અહીંયા K ને આપણે સપ્રમાણતા અચળાંક અથવા તો વેગ અચળાંક તરીકે પણ ઓળખીએ છીએ। હવે જે ઇક્વેશન તમને દેખાય છે આ ઇક્વેશન એમાં N2O5 ની સાંદ્રતા જો 1 મોલર લેવામાં આવે तो शू थाय, तो આપણે N2O5 ની કોન્સન્ટ્રેશન આમાં 1 મોલર મૂકી દઈએ તો પ્રક્રિયા વેગનું મૂલ્ય વેગ અચળાંક જેટલું થઈ જશે, એટલે કે -1/2 dN2O5/dt is equal to K, એટલે કે પ્રક્રિયા વેગ is equal to વેગ અચળાંક। આવા વેગ અચળાંકને કે જેનું મૂલ્ય વેગ જેટલું થાય છે એને આપણે કહીએ છીએ વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક। આવા કેનો આધાર સાંદ્રતા પર રહેલો નથી પરંતુ તાપમાન પર રહેલો હોય છે। તાપમાન વધે તો કે વધે અને કે વધે તો પ્રક્રિયા વેગ વધે। હવે જોઈએ છે પ્રક્રિયા વેગ અચળાંકની લાક્ષણિકતાઓ। તો વેગ અચળાંક એ પ્રક્રિયા વેગનું એક માપ છે। જેમ જેમ વેગ અચળાંક વધશે પ્રક્રિયા ઝડપી બનશે। कोई निश्चित तापमाने वेग अचळांकનું મૂલ્ય પણ નિશ્ચિત હોય છે, પણ કોઈ પ્રક્રિયા માટે તાપમાન બદલાય તો વેગ અચળાંકનું મૂલ્ય પણ બદલાશે। પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખતું નથી। હવે પ્રશ્ન છે પ્રક્રિયાક્રમ। આપણે હમણાં જ વાત કરી હતી વિકલન વેગ સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોનો કુલ સરવાળો હોય એને પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ કહેવાય। સપોઝ કે એક રિએક્શન આપી છે N1A plus N2B, it gives N3C plus N4D। આ રિએક્શન માટે આપણે વિકલન વેગ સમીકરણ આ પ્રકારે બતાવી શકીએ વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ A⁴x ઇન્ટુ B⁴y। અહીં x પ્લસ y એ પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ થશે। પ્રક્રિયાક્રમને તત્વયુગ્મિતિ ગુણાંક સાથે કોઈ સંબંધ નથી, એટલે આ તત્વયુગ્મિતિ ગુણાંક છે ને આ x એ પ્રક્રિયાક્રમ છે તો એને કોઈ સંબંધ નથી એકબીજા સાથે। પ્રક્રિયાક્રમ ધન પૂર્ણાંક અથવા શૂન્ય પણ હોઈ શકે। કેટલીક જાણીતી પ્રક્રિયાઓના પ્રક્રિયાક્રમ અહીંયા દર્શાવે છે જે તમારે તૈયાર કરવાના છે। રિએક્શન છે H2+I2 it gives 2HI, એનો પ્રક્રિયાક્રમ જોઈ લો। તમે તમામ રિએક્શન એકવાર વાંચી લો, દરેકના પ્રક્રિયાક્રમ તમારે યાદ કરવાના છે। સેકન્ડ રિએક્શન H2+Br2 it gives 2HBr, એનો કુલ પ્રક્રિયાક્રમ। પછી આ રિએક્શન તો હમણાં જોઈ હતી એનો પ્રક્રિયાક્રમ। એમોનિયાના વિઘટનની પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ। NO અને Cl2 મિક્સ થઈને NOCl બને એનો પ્રક્રિયાક્રમ। H2 અને Cl2 માંથી HCl બને એનો પ્રક્રિયાક્રમ। આ તમામ પ્રક્રિયાક્રમ વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર કરવાના છે। હજી અમુક બીજી રિએક્શન્સ પણ દર્શાવેલી છે, તમે એનો સ્ટડી કરો। મિથાઇલ એસિટેટના જળ વિભાજનની પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ। ઇથરનું વિઘટન એનો પ્રક્રિયાક્રમ।
NOના વિઘટનનો પ્રક્રિયાક્રમ, H2O2ની આયોડાઇડ અને H+ સાથેની રિએક્શનનો પ્રક્રિયાક્રમ, ઇથેનોલ અથવા એસિટાલ્ડિહાઇડના વિઘટનની પ્રક્રિયા માટે, ક્લોરોફોર્મની ક્લોરિનેશન પ્રક્રિયા માટેનો પ્રક્રિયાક્રમ. તમે વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આ જે રિએક્શન છે અમુક ટેક્સ્ટબુકની બહાર જઈને પણ આપેલી છે, કારણ કે કોમ્પિટિટિવ લેવલની એક્ઝામમાં પૂછાય છે. તો એક આનો સ્ક્રીનશોટ લઈ લો. આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો. હજી અમુક રિએક્શન્સ છે તો આનો પણ પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. આ બધાના પ્રક્રિયાક્રમ તમારે રેડી કરવા જોઈએ. અહીંયા ઇથાઇલ ક્લોરાઇડ છે, એનું વિઘટન છે. SO2Cl2નું વિઘટન, KClO3નું વિઘટન, NO અને O2માંથી NO2ની બનાવટ, HIનું વિઘટન, H2O2નું વિઘટન અને ઓઝોનનું વિઘટન. પ્રક્રિયાના પ્રક્રિયાક્રમ દર્શાવેલા છે અહીંયા. એકવાર જોઈ લો અને આનો સ્ક્રીનશોટ પણ લઈ લો. નેક્સ્ટ જુઓ, રિએક્શન આપી છે N1A plus N2B gives N3C plus N4D. એનું વિકલન વેગ સમીકરણ પણ આપણે લખી કાઢ્યું. વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ A રેઝ ટુ X ઇન્ટુ B રેઝ ટુ Y. K ને કરતા બનાવી દો તો K ઇઝ ઇક્વલ ટુ વેગ અપોન A રેઝ ટુ X B રેઝ ટુ Y, એટલે કે વેગ અપોન સાંદ્રતાની x ઘાત અને સાંદ્રતાની y ઘાત, એટલે કે K ઇઝ ઇક્વલ ટુ વેગ અપોન સાંદ્રતા રેઝ ટુ x પ્લસ વાય. ધારી લઈએ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ કુલ પ્રક્રિયાક્રમ. તો K ઇઝ ઇક્વલ ટુ વેગ અપોન સાંદ્રતા રેઝ ટુ n. હવે જો n ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો શૂન્ય ક્રમની પ્રક્રિયા ગણાય. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ તો K ઇઝ ઇક્વલ ટુ વેગ અપોન સાંદ્રતા રેઝ ટુ 0, એટલે કે વેગ, એટલે કે K ઇઝ ઇક્વલ ટુ વેગ. હમણાં પણ આપણે જોયું હતું, આવા K ને આપણે વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક કહીએ છીએ. હવે K ઇઝ ઇક્વલ ટુ જો વેગ હોય તો વેગ એટલે સાંદ્રતા ભાગ્યા સમય. સાંદ્રતાનો યુનિટ મોલ પર લિટર અને સમયનો યુનિટ આપણે જો સેકન્ડમાં લઈએ તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ થશે મોલ રેઝ ટુ 1 ઇન્ટુ લિટર રેઝ ટુ -1 ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -1. તો શૂન્યક્રમની પ્રક્રિયા માટેનો આ વેગ અચળાંકનો એકમ થઈ ગયો. હવે ઇક્વેશનમાં n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા ગણાય. તો આ ઇક્વેશનમાં આપણે n ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 મૂક્યું, મતલબ કે વેગ અપોન સાંદ્રતાની 1 ઘાત, પણ વેગ એટલે સાંદ્રતા ભાગ્યા સમય. સાંદ્રતા ઉડી જશે તો 1 અપોન સમય એટલે સમય ઇનવર્સ, એટલે કે સેકન્ડ ઇનવર્સ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો આ યુનિટ થઈ ગયો સમય ઇનવર્સ. હવે એ જ રીતે n ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ, દ્વિતીય ક્રમની પ્રક્રિયા થાય. તો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકીએ તો સાંદ્રતાની 2 ઘાત, વેગ ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા ભાગ્યા સમય ઇન્ટુ સમય સાંદ્રતાનો સ્ક્વેર, એટલે કે K ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સાંદ્રતા ઇન્ટુ સમય, એટલે કે 1 અપોન મોલ પર લિટર ઇન્ટુ સેકન્ડ. તો સાદુરૂપ આપીએ તો કંઈક આ પ્રકારે થાય, મોલ રેઝ ટુ -1, લિટર રેઝ ટુ 1 અને સેકન્ડ રેઝ ટુ -1. એ જ રીતે n ઇઝ ઇક્વલ ટુ 3 પણ લઈ શકીએ, સાંદ્રતાની 3 ઘાત. સાદુરૂપ આપતા જઈએ આ રીતે તો આ વેલ્યુ આપણને મળશે. એકવાર આને ચેક કરી લો. હવે વિદ્યાર્થી મિત્રો n ઇઝ ઇક્વલ ટુ n લઈએ છીએ, એટલે કે n ક્રમની પ્રક્રિયા
તો સાંદ્રતાની n ઘાત થશે. એના સાદરૂપમાં આપણે જોઈએ વેગ અપોન સાંદ્રતાની n ઘાત એટલે કે સાંદ્રતા ભાગ્યા સમય ઇન્ટુ સાંદ્રતાની n ઘાત એટલે થશે સાંદ્રતાની 1 માઇનસ n ઘાત ઇન્ટુ સમય ઇનવર્સ એટલે કે મોલ રેઝ ટુ 1 માઇનસ n એન્ડ લીટર રેઝ ટુ n માઇનસ 1 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આ જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ્યુલા છે પરમનન્ટલી તમે યાદ રાખો, કારણ કે હવે એક્ઝામમાં તમને કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટેની ફોર્મ્યુલા પૂછાય વેગ અચળાંકના એકમની, તો તમારે આ યાદ રાખવાની છે. એટલે કે આ યાદ રાખવાની છે. દાખલા તરીકે આમાં તાળો મેળવવો હોય તો n ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો અહીંયા 0 મૂકીશું તો સાંદ્રતા ઇન્ટુ સમય ઇનવર્સ એટલે આપણને શૂન્યક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ મળી જશે. એ જ પ્રકારે n ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 મૂકીશું તો સાંદ્રતાની 0 ઘાત એટલે સમય ઇનવર્સ એનો આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનો એકમ અહીંયા મળી જશે. એ જ પ્રકારે n ઇઝ ઇક્વલ ટુ 2 અને n ઇઝ ઇક્વલ ટુ 3 લઈને પણ આપણે ચેક કરી શકીએ કે જે અગાઉ આપણે વેગ અચળાંક માટેના એકમો મેળવ્યા હતા અનુક્રમે 0 ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમ માટેના એ જ પ્રકારના એકમો આપણે અહીંયા રિપીટ મેળવી શકીએ છીએ. તો એક નવા પ્રશ્ન તરફ હવે જઈએ. તો હવે પ્રશ્ન છે પ્રક્રિયાની આણ્વિકતા ઉદાહરણ સહિત સમજાવો. તો સૌપ્રથમ તો આણ્વિકતા કોને કહીશું? પ્રક્રિયકના જે અણુ કે પરમાણુ કે આયન પ્રક્રિયામાં ભાગ લેવા માટે એકબીજાની સાથે અથડામણ અનુભવીને નિપજમાં રૂપાંતરિત થતા હોય એ અણુ પરમાણુ કે આયનની સંખ્યાને આપણે આણ્વિકતા કહીએ છીએ. દાખલા તરીકે એક આણ્વિક પ્રક્રિયામાં એક જ અણુ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરે. દાખલા તરીકે એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન અહીંયા બતાવ્યું છે. ધારો કે દ્વિઆણ્વિક પ્રક્રિયા છે તો એ દ્વિઆણ્વિક પ્રક્રિયામાં બે અણુ એકબીજા સાથે જોડાય અને નિપજમાં પરિણમે. એ જ રીતે ત્રિઆણ્વિક પ્રક્રિયામાં જુઓ 3 અણુ એકબીજા સાથે જોડાય છે અને નિપજમાં પરિણમે છે. પણ એટલું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે આણ્વિકતાની વ્યાખ્યા વધુમાં વધુ 3 અણુઓની અથડામણ સુધી જ વ્યાખ્યાયિત થયેલી છે. એટલે કે જો 4 કે 5 કે એનાથી વધારે અણુ અથડામણ અનુભવે તો એની આણ્વિકતા 4 કે 5 કે એનાથી વધારે કહી શકાય નહીં. બીજી એક શરત કે આણ્વિકતા માત્ર પ્રારંભિક સીધી સાદી સરળ એટલે કે એક જ તબક્કામાં થતી પ્રક્રિયા માટે વ્યાખ્યાયિત કરી શકાય છે. જો પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હશે તો આણ્વિકતાને વ્યાખ્યાયિત નહીં કરી શકીએ. દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયાઓ માટે પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા ઇક્વલ હોય. દાખલા તરીકે આ રિએક્શન એમાં 2 અણુ અથડાયા છે તો એ પ્રક્રિયા દ્વિઆણ્વિક છે અને આપણે જોઈ શકીએ છીએ કે એનો પ્રક્રિયા ક્રમ પણ 2 છે. એ જ રીતે અહીંયા 3 અણુ અથડાયા છે તો તમે જોઈ શકો છો એની આણ્વિકતા પણ 3 છે અને એનો પ્રક્રિયા ક્રમ પણ અહીંયા 2 અને અહીંયા 1 એટલે ટોટલ 3 છે. મતલબ કે જો પ્રક્રિયા દ્વિઆણ્વિક છે તો ડેફિનેટલી એનો પ્રક્રિયાક્રમ 2 હશે. પ્રક્રિયા ત્રિઆણ્વિક છે તો ડેફિનેટલી એનો પ્રક્રિયાક્રમ 3 હશે. પરંતુ જો પ્રક્રિયા એક આણ્વિક છે તો ઊંચું દબાણ અને ઊંચી સાંદ્રતા હશે તો પ્રક્રિયાક્રમ 1 હશે. પણ નીચું દબાણ અને નીચી સાંદ્રતા હશે તો આણ્વિકતા 1 હોવા છતાં પણ પ્રક્રિયાક્રમ 2 હશે. દાખલા તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટનની પ્રક્રિયા આલ્કલાઇન માધ્યમમાં આયોડાઇડ ઉદ્દીપકની હાજરીમાં કંઈક આ પ્રમાણે થાય છે. રિએક્શન જુઓ. આ પ્રક્રિયા આમ તો 2 સ્ટેપમાં થાય છે. સૌથી પહેલાં H2O2 એ આયોડાઇડ સાથે જોડાઈને H2O અને IO માઇનસ બનાવે છે. એ ધીમો તબક્કો છે. અને નેક્સ્ટ સ્ટેપમાં બીજો H2O2 આપણે ટોટલ 2 મોલ લીધેલા તો અહીંયા 1 મોલ અને અહીંયા સેકન્ડ મોલ. તો બીજો H2O2 એ આ બનેલા IO માઇનસ સાથે એટેચ થઈને H2O I માઇનસ અને O2 બનાવે છે. આ ઝડપી તબક્કો છે. અહીંયા પ્રથમ તબક્કો ધીમો તબક્કો છે.
ધીમો તબક્કો હોય તો આસાનીથી પ્રક્રિયાનો આપણે વેગ નક્કી કરી શકીએ. એટલે ઓલવેઝ ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો બને અને એના આધારે જ વેગ નક્કી થાય. તો ચલો એના આધારે આપણે વિકલન વેગ સમીકરણ લખીએ આ ઇક્વેશનના આધારે. તો વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ H2O2 H2O2 રેસ ટુ 1 અને I માઇનસ રેસ ટુ 1. એટલે આનો પ્રક્રિયાક્રમ પ્રથમ તબક્કાનો 2 છે. તો આની આણ્વિકતા પણ એક જ તબક્કો છે તો 2 થશે. આમ કહી શકાય કે જટિલ એટલે કે એકથી વધારે તબક્કાની પ્રક્રિયા હોય અને એમાં જે સૌથી ધીમો તબક્કો હોય એના આધારે પ્રક્રિયાક્રમ નક્કી કરીએ છીએ. અને સામાન્ય રીતે સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા એ સંપૂર્ણ પ્રક્રિયાક્રમ જેટલી ગણી શકાય. એક બીજી રિએક્શન આપી છે તમે જોઈ શકો છો અહીંયા. KClO3 પોટેશિયમ ક્લોરેટ FeSO4 અને H2SO4 નું મિક્સચર અને એઝ એ પ્રોડક્ટ KCl Fe2SO4 થ્રાઇસ અને H2. આ પ્રક્રિયામાં કુલ જુઓ અહીંયા 6 અને 3 અને 1 10 અણુઓ અથડાયા છે. એટલે કે એનો પ્રક્રિયાક્રમ 10 થતો હોવો જોઈએ, પરંતુ એમાં એકથી વધારે તબક્કા હશે અને એના ધીમા તબક્કાનો પ્રક્રિયાક્રમ 2 હશે. એટલે આપણે સમગ્ર પ્રક્રિયાને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહીએ છીએ. અહીંયા જેમ કીધું એમ ધીમા તબક્કાની આણ્વિકતા એ જ એનો પ્રક્રિયાક્રમ થાય અને એ પ્રક્રિયાક્રમ સમગ્ર પ્રક્રિયા માટે લાગુ પડે. અહીંયા પણ એ જ વસ્તુ આપણે તપાસી છે.